ભરૂચના કોળિયાદમાં આદિવાસી રાઠોડને ખેડી ખાવા માટે જમીન આપી હતી અને આ ગામમાં અરવિંદ અભિષંગ દ્વારા ગેરકાયદેસર માટીનું ખોદકામ જે છે તે કરવામાં આવતું હોય છે, ત્યારે તે ખાણ ખનિજ વિભાગની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી અને ત્યારે અરવિંદ અભિષંગ દ્વારા આ ગામના ખેડૂતોને ખોટી નાણાકીય લાલચ પ્રોત્સાહન આપી ખેડૂતોની જમીન ગેરકાયદેસર ખસેડવામાં આવે છે। છેલ્લા 10 દિવસથી ભરૂચ જિલ્લાના માટી ખોદકામ પંચાયતના સરપંચ સમક્ષ તથા ખાણ ખનીજ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી અને કોઈ પણ પ્રકારના પગલાં પણ લેવામાં ન આવ્યા હતા। અંતે આજે આ તમામ ગેરકાયદેસર ખોદકામની ફરિયાદ ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી અને આ અંગે નિરાકરણ આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વેંગરી કોલિયાદ ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે 19/12ને પણ અરજી આપી છે, અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે, તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લખ્યું એની માપણી થવી જોઈએ અને આને જેલ ભેગા થવા જોઈએ। હવે ભૂમાફિયાઓને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો, અમારી માગણી છે। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યું છે।